નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 16 ઓગસ્ટ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। અમરેલી, મોરબી, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલીમાં 3 મીમી વરસાદ તેમજ 21 કિમી ઝડપથી પવન ફૂંકાવાની આગાહી કરી છે। ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાથી છૂટોછવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે। અંતરે જણાવ્યું છે કે આગામી 3 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનો વર્તારો છે। નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે। અંતરે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાની સિઝનનો 7% વધુ વરસાદ પડ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટોછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ગુજરાત રાજ્યમાં વર્તમાન ચોમાસા દરમિયાન 74% વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ વિસ્તારમાં 88.43% નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 86.57% વરસાદ પડ્યો છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આ વર્ષે વરસાદની ભારે ઘટ રહેવા પામી છે। અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં માત્ર 54% જ વરસાદ પડ્યો છે, જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 56.30% વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં 80% વરસાદ પડી ચૂક્યો છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે ગુજરાતમાં 22 થી 30 ઓગસ્ટ દરમિયાન કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।